બાંધેલા છે, પકડેલા છે. પણ એ જ કામનાઓના કેન્દ્રમાં જ્યારે પરમાત્મા આવી જાય ત્યારે જીવન કામનામય ન રહે, પછી જીવન ભાવનામય બની જાય, મનોરથમય બની જાય. ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય અને એ જ ઈચ્છાઓ અલૌકિક બની મનોરથનું સ્વરૂપ ધારણ કરી લે. ઈચ્છાઓ તો બાંધનારી છે, ઈચ્છાઓ તો પાડનારી છે, પણ પ્રભુ સંબંધી કરેલો એક નાનો મનોરથ પણ અનેક જન્મોના ચક્રમાંથી જીવને છોડાવનારો છે. જો આજ ત્રિદિવસીય સત્સંગમાં કેટલા મનોરથી થયા અને લોકો ઉપસ્થિત છે. ત્યાં લંડનની ભૂમિના શ્રીનાથ ધામની ભૂમિમાં તમે ત્યાં ઉપસ્થિત રહી શ્રીનાથજીના સાનિધ્યમાં આ સત્સંગનું શ્રવણ કરી રહ્યા છો. તમારા આ મનોરથો કેટલા જનો સુધી સત્સંગ રૂપે પ્રસાદની પ્રાપ્તિ કરાવશે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપેલા એક મંત્રો જે આપણે દર્શન કરી રહ્યા હતા, પ્રથમ શિક્ષાપત્રનું 24 શ્લોકમાં સુંદર ગાન કર્યા પછી દ્વિતીય શિક્ષાપત્રમાં આપણે પ્રવેશ કર્યો. તો આજે યાત્રા ઘણી લાંબી છે અને પ્રયાસ કરીશ કે જેટલા શિક્ષાપત્રને સ્પર્શ કરી શકાય એ બધાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરીશું. અને જેટલું થાય એટલું ઘણું છે. શિક્ષાપત્ર તો એક શ્લોક પણ આપણા ઉદ્ધાર માટે પૂરતો છે, પણ એક અવસર મળ્યો છે એટલે પ્રયાસ કરીશું કે જેટલા શિક્ષાપત્રોનું દર્શન થઈ શકે. દ્વિતીય શિક્ષાપત્રમાં આપણે પ્રારંભ કર્યો હતો અને ઠાકોરજીના સ્વરૂપની ચર્ચા શ્રી હરિરાયજી કરી રહ્યા હતા. રૂપ દેખ નૈના પલક લાગે નહીં. પ્રભુનું તો સ્વરૂપ જ કેવું છે કે ભક્તો અપલક નેત્રોથી શ્રીનાથજી બાબાના ગમે તેટલી વાર સુધી દર્શન કરે ને છતાં એમને તૃપ્તિ થવાની નથી. આવું અસીમિત સૌંદર્ય અમારા શ્રીનાથજી બાબાનું છે. અને અનેક વાર્તા સાહિત્યના પ્રસંગોમાં આપણે પ્રમાણિત કરીને અનુભવ કરેલું છે કે શ્રીનાથજી બાબાની ઝાંખી કરવા, પ્રભુની એક ક્ષણવાર માટેની ઝાંખી પણ વૈષ્ણવ માટે જીવનભરનો ઉત્સવ બની જાય છે. ઘણીવાર તમે વિદેશમાં રહેતા હો ને 5 વર્ષે કે કોઈ 10 વર્ષે એકવાર ભારત આવ્યું હોય, શ્રીનાથજી જઈને દર્શન કર્યા હોય ને માંડ 1 મિનિટ દર્શન કરવા મળ્યા હોય, પણ એ 1 મિનિટના દર્શન તમે છેલ્લા 10 વર્ષથી વાગોળતા હો. જ્યાં સુધી પાછા દર્શન કરવા ના આવો ત્યારે પણ વાત નીકળે શ્રીનાથજીની, ત્યારે તમને સ્મરણ થાય કે હા, અમે ભારત ગયા હતા, નાથદ્વારા ગયા હતા, ભલે ગમે તેટલી ભીડ હતી પણ ક્ષણવાર માટે પણ શ્રીજીના દર્શન થયા. તો એક ક્ષણ કેટલા વર્ષોનો સહારો બની જાય છે. દર્શન તો ક્ષણના થયા હોય પણ એ વર્ષો સુધી આપણી સ્મૃતિ પટ પર અંકિત થઈને રહે છે અને ક્ષણ ઉત્સવ આપણા જીવનની બની જાય છે. પ્રભુના સ્વરૂપની ચર્ચા કરી છે. કેવા અમારા પ્રભુ છે. સ્વરૂપની ચર્ચા કર્યા પછી હવે સ્વભાવની ચર્ચા કરે છે. અમારા ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? સ્વરૂપ જો બાળકનું લઈને પધાર્યા છે ને તો ઠાકોરજીનો સ્વભાવ પણ બાળક જેવો છે. અને બાળકનો સ્વભાવ કેવો હોય? સૌથી મોટું ગુણ બાળકના સ્વભાવમાં એ હોય કે એની યાદ શક્તિ બહુ ઓછી હોય. કોઈ કાંઈક એનું બગાડી ગયું હોય ને તો એ જલ્દી ભૂલી જાય, અને ક્યાંક એને લાભ આપી ગયું હોય તો એ ભૂલી જાય. અમારા ઠાકોરજી પણ એવા જ છે. કદાચ કોઈ અપરાધ થયો ને તો ઠાકોરજી બહુ વાર સુધી યાદ નહીં રાખે, એ તો વિસ્મૃતિ કરનારા છે. અને એ સ્વભાવને એટલે 17મા શ્લોકમાં દ્વિતીય શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે, ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ સ્વલ્પ વસ્તુ સુતોષિત સ્વકીય હૃદયાભિજ્ઞ તદન્ય જ્ઞાન વર્જિત. इतनी सुंदर बात हरिराय महाप्रभु जी ने कही. देखो ठाकुर जी बाल भाव से आप सेवा करते हो तो प्रभु केवल रूप ही बालक का नहीं लेते, वो स्वभाव भी बालक का लेकर बैठते हैं. वो जब विराजते हैं ना तो उनका स्वभाव भी बालक का होता है. એમનો સ્વભાવ પણ બાળક જેવો હોય. એક નાનો બાળક કેવો નિર્દોષ ભાવથી સાધારણમાં સાધારણ વસ્તુને પણ પ્રેમથી કોઈ આપી ગયું હોય ને હત્તા હોય છે કે આ વસ્તુ આપી કોણે છે. કોઈ સોનાનો હાર આપવા આવે પણ અજાણ્યો હાથ હોય તો બાળક જલ્દી સ્વીકારતું નથી. એના કરતા ઓળખીતાના હાથથી મળેલી નાનકડી ચોકલેટ પણ એને જાણે 56 ભોગ જેવી લાગે છે. આ બાલકનો સ્વભાવ. તો અમારા લાલન પણ એવા જ છે, અમારા પ્રભુ પણ એવા જ છે. કેવળ બાલકનું સ્વરૂપ ધારણ નથી કર્યું, એ બાલકનો સ્વભાવ લઈને પણ વિરાજે છે. અને બાલકનો સ્વભાવ કેવો હોય? ક્ષણમ ક્રુદ્ધ, નાની વાતમાં નારાજ થઈ જાય. એને સહેજ ગમતું ન થયું હોય એટલે રિસાઈ જાય. અને એની નારાજગી કોઈને હાનિ પહોંચાડનારી નથી. ક્ષણમ ક્રુદ્ધ, ક્ષણવાર માટેની.
ક્ષણવારમાં ખીજાઈ પણ જાય. પેલું કોઈ સહેજ એમ બોલી ગયું કે અરે ઠાકોરજી થઈને પોતાની ગાદી નથી સાચવી શકતા. પેલા માજી એમ બોલી ગયા, અરે તમે તો પૂતના અને અઘાસુર બકાસુર માર્યા અને આ બિલાડીથી ડરો છો. અને ઠાકોરજી નારાજ થઈ ગયા, અરે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું, બાકી હું તો ત્રિલોકનો નાથ છું. અને એટલા માટે પ્રભુ ક્ષણમ ક્રુદ્ધ પણ ક્ષણમ રુષ્ટ, પાછા ક્ષણમાં રાજી થઈ જનારા પણ છે. એટલે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પુરુષોત્તમ નારાજ થાય તો એ કઈ મર્યાદા માર્ગ જેવું નથી કે તમને શ્રાપ આપી દે, તમારું બગાડી દે, તમારું અહિત થઈ જાય, એવું કાંઈ નહીં. એ તો બાળકની જેમ નારાજ થાય છે. બાળકની નારાજગી કેવી હોય? થોડુંક બાળક નારાજ થાય તો આપણે ટેન્શનમાં આવી જઈએ ને. નાનકડું બાળક 1 વર્ષનું રમતું હોય, નારાજ થાય, હમણાં માની જશે. સવારે રિસાય હમણાં બપોરે કલાક પછી તો પાછો હસતો હશે. અને બાળકનો સ્વભાવ જ એવો હોય. ઘણીવાર માં બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, કપડાં પહેરાવતી હોય, એની બંગડીથી બાળકને વાગી જાય, રડવા લાગે બાળક, પણ રડતું રડતું જાય તો માના જ ખોળે. એમ જ કદાચ સેવા કરતા કોઈ દોષ, કોઈ અપરાધ થયો તો ગભરાશો નહીં વૈષ્ણવ, એ રડતો રડતો અથવા ખીજાઈને પણ આવશે તો તમારા જ ખોળે. એ તો તમારી જ ગોદમાં આવવાનું, કારણ કે તમારો છે. મહત્તા છે ઠાકોરજીને તમારા કરીને મહાપ્રભુજી તમારા માથે પધરાવે છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં ક્ષણમ ક્રુદ્ધ ક્ષણમ રુષ્ટ. નાનકડું બાળક જેમ રીસાય એવી રીસામણા. નાનકડું બાળક રીસાય તો એ કઈ કોઈનું અહિત નથી કરી નાખતો. અને ક્ષણમ રુષ્ટ, તુરંત પ્રસન્ન થઈ જનારા. અને કહ્યું આગળ, સ્વ અલ્પ વસ્તુ તોષિત, બહુ અલ્પ અને સાધારણમાં સાધારણ વસ્તુથી પણ રાજી થઈ જનારા ઠાકોરજી છે. એક બાળક ઘરમાં હતું ને લોકો એને સોનાનો ઘૂઘરો આપે, રડતો જાય, ચાંદીનો ઘૂઘરો આપે, રડતા જાય, સારા સારા રમકડા આપે, રડતો જાય, ચૂપ જ ન થાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું ને સાંકળ ખખડાવી, એ ખખડાટ જોઈને હસવા લાગી. ઠાકોરજી પણ એવા જ છે. શાસ્ત્રોમાં વાંચી આ સાધનથી પ્રભુ પ્રસન્ન થશે, આવા વ્રતથી પ્રભુ પ્રસન્ન થશે, આવા દાનથી પ્રભુ પ્રસન્ન થશે, આવા યજ્ઞથી પ્રભુ પ્રસન્ન થશે. અને બધા જ લોકો એ કરવા લાગે. અને ક્યાંક અમારા પદ્મનાભ દાસજી જેવા વૈષ્ણવ છોલે ધરી જાય ને તો એનાથી એ રાજી થઈ જાય. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, નાનકડી સાધારણમાં સાધારણ વસ્તુઓથી પણ એ પ્રસન્ન થઈ જનારો છે. અને એટલા માટે ભાવથી લાવેલી કોઈ પણ વસ્તુ સેવામાં એને સાધારણ કે નાની માનીને ન ધરતા. કે શ્રીનાથજી બાબા તો આવા સાચા શૃંગાર ધરે, આવા મોંઘા શૃંગાર ધરે, મારી પાસે તો કાંઈ નથી, ખોટા મોતીઓની માળા, આનાથી પ્રભુ શું રાજી થવાના? અરે તમે પુષ્ટિ પુરુષોત્તમને ક્યાં જાણો છો? હરિરાયજી એમનો સ્વભાવ તમને બતાવે છે કે તમારી ભલે ખોટા મોતીઓની માળા પણ પ્રેમથી ધરશો ને. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં નથી આવતો કે પેલા વૈષ્ણવનો એવો નિયમ હતો, જ્યારે પણ શીતકાળ, દેવ પ્રબોધિની, દેવ દિવાળી આવે એટલે શીતકાળ શરૂ થાય અને શ્રીનાથજી બાબાને ગદ્દલ ધરાય. અને એમના વર્ષનો નિયમ કે જ્યારે પણ શીતકાળ આવે એટલે એવા સુંદર કિનખાબના, સુંદર જરદોશી કરેલા સુંદર સુંદર ગદ્દલો શ્રીનાથજી બાબાના સિદ્ધ કરાવીને મોકલે શ્રીજી દ્વાર. અને તુરંત ગુસાઈજી મંગાવે કે આમના વૈષ્ણવના આવી ગયા ગદ્દલ, અને શ્રીનાથજી બાબાને તપાવી અંગીઠીમાં, અને ગદ્દલ તપાવીને શ્રીનાથજી બાબાને ધરે. વર્ષો વીત્યા. સબ દિન હોત ન એક સમાન, દિવસો બદલાતા વાર ક્યાં લાગે છે. અને એટલા માટે અવસર મળે ને ત્યારે સેવા કરી જ લેવી. કોણ જાણે કાલે ઈચ્છા હશે પણ સંજોગો નહીં હોય તો? કદાચ કાલે સંજોગો હશે ને ઈચ્છા નહીં હોય તો? જો આજે ઈચ્છા અને સંજોગો બંને સાથે છે તો આજની તકને જવા ન દેતા, આજની ક્ષણને જવા ન દેતા. કારણ કે ભવિષ્યનો કોઈ ભરોસો નથી. સદવિચાર આવ્યો, સદસંકલ્પ મનમાં આવ્યો, તુરંત એને અભિવ્યક્ત કરીને આચરણમાં મૂકી દો. કાલનો કોઈ કાલના વિચારનો આપણને આપણા પરનો ભરોસો નથી કાલનો. કારણ કે કાલે કદાચ બધું હોય અને આપણે જ ન હોઈએ તો કોણ જાણે. અને સંજોગ બદલાયા, વૈષ્ણવની પરિસ્થિતિ બદલાઈ ગઈ. ખૂબ ધનવાન હતા અને કાંઈક એવું વિપરીત સંજોગો થયા, નિષ્કંચન બની ગયા, ઘરમાં કાંઈ ન રહે. પ્રબોધિનીના દિવસો નજીક આવવા લાગ્યા, દેવ દિવાળીના. મનમાં તાપ થવા લાગ્યો. દર વર્ષે તો આવા સુંદર સુંદર કિનખાબના ગદ્દલો સિદ્ધ કરીને હું શ્રીનાથજી બાબા માટે મોકલાવતો. સમય નજીક આવી રહ્યો છે, મારી સેવા છે આ વર્ષભરની. વૈષ્ણવને એવું બહુ હોય કે દર વર્ષે યા રોજ
જે વસ્તુની સેવા કરતા હોય ને એને એમ થાય ક્યાંક આ સેવા હું ચૂકી ન જાઉં. ઘણા વૈષ્ણવ એવો એમ ન દેખાતા, પણ અન્નકૂટ આવે ત્યારે એમને ભાવ હોય અન્નકૂટમાં તો અમે જ સિદ્ધ, અમે જ સામગ્રી પધરાવીશું, અમે જ આ કરી, એને ભાવ હોય. અને દિવસો નજીક આવવા લાગ્યા, મનમાં વિચાર કરે છે કે મારી સેવાથી હું વંચિત રહી જઈશ. વિચાર કરતા કરતા મનમાં થયું, ચલો એવા કિનખાબના ગદ્દલો તો ન કરી શકીએ, પણ મારી યથાશક્તિ જે ધરી શકું એ તો પહોંચાડું. એટલે ટાટનો તાક ખરીદ્યો. શણનો તાક હોય ને, આખો તાકો ખરીદ્યો અને મોકલાવ્યો શ્રીજી દ્વાર. અને કહેવડાવ્યું, આ શ્રીનાથજી બાવાને લાયક નથી હો, શ્રીજીને ધરતા નહીં, પણ મારી સેવા ચૂકી ન જાઉં અને મને મનમાં સંતોષ થાય એટલા માટે મોકલાવું છું. બાકી શ્રીજીને લાયક જરાય નથી. ભંડારમાં મુકાવી દીધું. પ્રબોધનીનો દિવસ આવ્યો. ગુસાઈજી પ્રભુચરણ શ્રીનાથજીની સેવામાં પધાર્યા છે. દેવો થાન થયા છે. શેરડીનો મંડપ બાંધ્યો છે અને હવે શ્રીનાથજી બાવાને ગદ્દલ ધરવાનો અવસર આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ગદ્દલ પધરાવો. કયા કયા વૈષ્ણવના ગદ્દલ આવ્યા છે? અને જે વૈષ્ણવે પધરાવ્યા હતા સુંદર સુંદર ગદ્દલો લાવીને ધર્યા. શ્રીનાથજી બાવાને ધરવા માટે ગદ્દલોને અંગીઠીમાં તપાવી અને શ્રીનાથજીને ધરતા જાય. એક ગદ્દલ, બે ગદ્દલ, અને ખબર નહીં આજે શ્રીનાથજીને એવી ઠંડ લાગી રહી છે, ઠુઠરી રહ્યા છે શ્રીનાથજી બાવા. જેટલા ગદ્દલ હતા બધા ધરાવી દીધા, પણ શ્રીનાથજીની ઠંડ જતી જ નથી. ઠઠરે છે આમ શ્રીનાથજી બાવા. અને ત્યારે ગુસાઈજીને યાદ આવ્યું કે દર વર્ષે જે વૈષ્ણવ ગદ્દલ મોકલાવતા એમનું ગદ્દલ આવ્યું છે. કહ્યું કે આવ્યું તો છે, પણ આ વર્ષે કાંઈ સારું નથી મોકલ્યું, આ ટાટના તાક મોકલ્યા છે. ગુસાઈજી કે તમે શ્રીજીને શું જાણો, લાવ એ તાકો લાવો. અને ઇતિહાસ એમ લખે છે એ ટાટના તાકથી શ્રીનાથજી બાવાને જ્યારે અંગીકાર કરાવ્યું ને એમને ધરાવ્યા, ગોળ 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 કરીને લપેટ્યા, અને ત્યારે શ્રીનાથજી બાવાની ઠંડી ગઈ. સ્વ અલ્પ વસ્તુ સુતોષિતા, એ તો સાધારણ વસ્તુથી રાજી થઈ જાય. 252 તો એવા કેટલાય પ્રસંગો તમને જોવા મળે. પેલા વૈષ્ણવ બધું જ અમૂલ્ય ભેટો લઈને ગયા, અને પેલો સાધારણ વૈષ્ણવ નિષ્કંચન, કાંઈ નતું, એનું દાંતરડું હતું ઘાસ કાપવાનું, અને એ વેચીને મીઠું ખરીદીને લાવ્યો કે બીજું તો કાંઈ નથી, પણ ખાલી હાથે ગુરુદેવ પાસે કેમ જવું? અને મીઠું લઈને ગુસાઈજીના ચરણોમાં ધર્યું. ગુસાઈજી કહ્યું, હમણાં ને હમણાં મીઠું લઈ જાઓ અને શ્રીનાથજી બાવાની સામગ્રીમાં પધરાવો. બધા કે અમે આટલી ભેટ કે તમે ઘણામાંથી થોડું ધર્યું છે, આણે તો પોતાનું સર્વસ્વ ધરી દીધું છે. સ્વ અલ્પ વસ્તુ સુતોષિત, સાધારણમાં સાધારણ વસ્તુથી પ્રભુ રાજી થઈ જાય. અને એટલા માટે પ્રભુની સેવામાં વપરાતી કોઈ પણ વસ્તુ સાધારણ નથી, કારણ કે પ્રભુને રાજી કરનારી છે. જેનાથી પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય એ વસ્તુને સાધારણ કેમ માની શકાય? એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. આપણને વ્યક્તિ કદાચ એ ન ગમતો હોય, પણ ઠાકોરજીને એના હાથની સેવા રૂચતી હોય કોણ જાણે? આપણને આ વસ્તુ ન ગમતી હોય, પણ પ્રભુને એ વસ્તુમાં આનંદ આવતો હોય કોણ જાણે? અને એટલા માટે હરિરાયજી ઠાકોરજીનો સ્વભાવ, અને જ્યારે પ્રભુનો સ્વભાવ સમજી જશો ને પછી સેવાનો આનંદ બદલાઈ જશે. પછી આ બધી શંકા કુશંકાઓ મનમાંથી નીકળી જશે. કારણ કે બાલ રૂપે છે તો કેવલ આકારે નથી, એમનો સ્વભાવ પણ બાળક જેવો છે. અને સૌથી સહેલું રાજી કરવું હોય ને તો એ બાળકને રાજી કરવું છે. સાધારણ વસ્તુથી પ્રસન્ન થઈ જાય, સહજતાથી પ્રસન્ન થઈ જાય. કેવા છે? સ્વકીય હૃદયાભિજ્ઞ તદન્ય જ્ઞાન વર્જિત. અને પ્રભુ કેવા મુગ્ધ છે કે ભક્તના મનમાં રહેલા મનોરથ સિવાય પ્રભુ બીજું કાંઈ જાણતા નથી. એવા મુગ્ધ છે. તમારી અંદર જે અલૌકિક ભાવો આવે છે ને, ઠાકોરજીને ખાલી એ જ દેખાય છે. તમારા મનમાં આવેલા લૌકિક વિચારો ઠાકોરજીને દેખાતા જ નથી. એમ હરિરાયજી કહે છે. તમે જે મનમાં પ્રભુને સુખાર્થ જે વિચાર કરો છો, જે મનોરથો કરો છો, પ્રભુને કેવલ એ જ નજર આવે છે. અને એટલા માટે પ્રભુની નિકટ જતા ક્યારે ડરતા નહીં. તમને એમ થાય મારી અંદર આટલા પાપ, આટલા દોષ, આવા દુર્વિચારો, પ્રભુની સન્મુખ કેમ જવું? ઠાકોરજીને દેખાશે નહીં. ઠાકોરજી એ જ જોશે કે આની અંદર મારા દર્શનની ઈચ્છા છે. બસ એમને તો એટલું જ દેખાશે ને એટલું જ સમજાશે. અને એટલા માટે આવા પ્રભુ આપણા સેવ્ય પ્રભુ છે. આગળ આ 19મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આવા પ્રભુની કૃપા ક્યારે થાય? તો કે જ્યારે મહાપ્રભુજી કૃપા કરે ત્યારે. શ્રીમદાચાર્ય કૃપયા
तिष्ठति स्वगृहे हरिः एवं विधः सदा हस्ते योगिनः पारदो यथा। હરિરાયજી આજ્ઞા કરે, આવા નિર્દોષ પ્રભુ, આવા બાલક સ્વરૂપ અને બાલક સ્વભાવ વાળા પ્રભુ શ્રીમદ આચાર્ય કૃપયા તિષ્ઠતિ સ્વગૃહે હરિ, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવા પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે પધાર્યા છે. બાકી બધે લોકોને બધે પ્રભુ પાસે જવું પડે. આ પુષ્ટિ માર્ગ એવો છે જ્યાં પ્રભુ ભક્તો સુધી આવે છે. આપણા ઘરને મંદિર અને વ્રજ બનાવી ઠાકોરજી બિરાજે છે. તિષ્ઠતિ સ્વગૃહે, આપણા ગૃહમાં. તમે ભગવાનના ઘરમાં તમે નથી રહેતા, પણ તમારા ઘરમાં ઠાકોરજી રહે છે. મંદિર તમારા ઘરમાં છે, એટલે પ્રભુ તમારે આધીન થઈ, અને એ પણ કઈ રીતે પ્રભુને પધરાવ્યા? તમારે વશ થઈને પધરાવ્યા છે. એમ આગળ હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહેશે કે તમારે વશ ઠાકોરજી છે. તમે એમને જે બતાવો એ જ દેખાય છે. જેમ કોઈ જાદુગર કોઈને હિપ્નોટાઇઝ કરી લે અને જે બતાવે એ જ સામેવાળાને દેખાય, આ ઠાકોરજી પણ એવા છે કે એમને તમે જે બતાવો એવો જ અનુભવ થાય છે. તમે સવારે જગાડો, જાગી જાય, કહ્યું કે સવાર થઈ ગઈ, પણ કલાકમાં તો પાછા પોઢાડી દો કે રુચિ રુચિ સખી અને સેજ બનાવી. તમને એમ થાય રાત ક્યાં થઈ છે, પણ તમે પોઢવાનું કીર્તન ગાયું એટલે ઠાકોરજીને રાત થઈ ગયાનો જ અનુભવ થાય. થોડી વારમાં તો મંગળા કર્યા, 10-15 મિનિટ પાછા શૃંગાર કર્યા, અને 20 મિનિટ પછી પાછા રાજભોગ ધરી દીધા. ખરેખર તો સવારે લાલન જાગે ને બપોરે રાજભોગ આરોગે, પણ તમે ધરો છો, કાની આપો છો, તો ઠાકોરજીને ભૂખ લાગે છે. અને એટલા માટે આવા ભક્તવશ પ્રભુ તમારે ત્યાં બિરાજ્યા છે. અને એટલા માટે આ પ્રભુને કઈ રીતે તમે ધ્યાન રાખશો, અહીંયા સાવધાન હરિરાયજી કરે છે, કહે છે એવમ વિધ સદા હસ્તે યોગીન પારદો યથા. જેમ કોઈ યોગીઓ પારાને હાથમાં રાખે એ રીતે ઠાકોરજીને સાચવવા. જો જેનું મન ચંચળ હોય ને એના હાથમાં પારો ન રહે, હાથ ભલે સ્થિર હોય. જેના મનમાં, તમે સોયમાં દોરો પરોવતા હોય ને, હાથ ભલે સ્થિર હોય પણ તમારો મનમાં ચંચળતા હશે ને, તમે પરોવી નહીં શકો. તમારા મનમાં ઉદ્વેગ યા ઉતાવળ હશે ને, તમારે સોયમાં દોરો પરોવા 2 મિનિટ શાંતિ રાખવી પડે. કોઈ અવાજ કરતું કે 1 મિનિટ મને પરોવી લેવા દો, મન શાંત નહીં હોય તો પ્રવેશ હશે નહીં. એમ આ પારો પણ એવો છે, એટલો બધો ચંચળ હોય, સેજ હાથ હલે ને પડી જાય. તો આવા કૃપાળુ પ્રભુ મળ્યા તો છે, પણ જો સાવધાન ન રહ્યા તો હાથમાંથી છટકી જશે. અને એટલા માટે એવી સાવધાની, ભય નહીં, સાવધાની રાખવાની. આપણે સાવધાન એનું કહીએ તો તમે ભય રાખવા લાગો છો. ઠાકોરજીનો ભય, પ્રભુનો ભય, ભય નહીં, સાવધાન રાખો કે આ મને બહુમૂલ્ય એક એવું તત્વ મળ્યું છે. વિચાર કરો, તમને કોઈ હીરો આપે, તમારા ખિસ્સામાં તમે રાખ્યો અને કહ્યું હોય કોઈ કે આ તો બહુમૂલ્ય હીરો છે, સાચવીને જજે. તમે ગમે તેટલી ભીડમાં જાઓ, બસમાં ચડો, કારમાં બેસો, ટ્રેનમાં, થોડી વાર થાય એટલે હાથ લગાવીને જોઈ લો હીરો છે કે નહીં. કારણ કે તમને એનું મહાત્મ્ય જ્ઞાન છે કે આ બહુ મૂલ્ય છે. અને એમને એમ કોઈ તમને આપી દીધું હોય ને મહાત્મ્ય ખ્યાલ ના હોય તો તમે ચેક કરતા નથી, એ તો આપી દઈશું. પણ જયારે સમજાઈ જાય કે આ બહુ મૂલ્ય છે એટલે તમારી સમગ્ર ચેતના એના તરફ રહે છે. તો હરિરાયજી પણ કહે છે પ્રભુને પણ સાધારણ ન જાણતા, એવું ન માનતા કે બસ હું તો ગયો ને બ્રહ્મ સમન લીધું, ઠાકોરજી પૂછતા એટલે મારા ઘરે આવી ગયા. ના, આ પ્રભુની ઈચ્છા હતી તારા હાથે સેવા લેવાની, એટલે પ્રભુ કૃપા કરીને તમારા ઘરે પધાર્યા છે. અને એટલા માટે સાવધાન રહેજો. નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો યદન ધર્મ હિતે. નીકે રાખ, આ જે તને મળ્યું છે સૌભાગ્ય, એ સાધારણ નથી, એ કર્મોના ફળથી મળતું નથી, એ કેવલ ને કેવલ ભગવત કૃપાથી મળે છે. તો આવા પ્રભુ બિરાજ્યા છે. અને એટલા માટે સાવધાન થઈને વૈષ્ણવે સેવા કરવી. આપણા વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગો જોવા મળે. થોડી સાવધાની હટી, આપણે ત્યાં બોર્ડ નથી જોતા હાઈવે પર, સાવધાની હટી ઓર દુર્ઘટના ઘટી. સેવામાં પણ એવું જ છે, જો પ્રભુ પ્રત્યે સાવધાન ન રહ્યા તો દુર્ઘટના અહીંયા બીજું કાંઈ નથી. ક્યાંક એવો વારો ના આવે કે ઠાકોરજીની સેવા છૂટી જાય. વૈષ્ણવને ભય એક જ વાતનો હોય છે, ક્યાંક હું પ્રભુથી દૂર ન થઈ જાઉં, બસ મારા મુખમાંથી ભગવત નામ ન છૂટી જાય, મારા આંખોથી ભગવત દર્શનથી વંચિત ન રહી જાય મારી આંખો.
વૈષ્ણવને ભય આ હોય છે પ્રભુથી દૂર થવાનો, બહિર્મુખતાનો. કૃષ્ણદાસ મેઘાને પણ એટલે જ 2-3 વાર જયારે મહાપ્રભુજીએ કહ્યું ત્યારે માંગ્યું છે, માર્ગ હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય. કારણ આ માર્ગ હૃદયારૂઢ થાય તો જ આ ભક્તિ માર્ગમાં ચાલી શકાય. તો આમ સાવધાની રાખવી. દ્વિતીય શિક્ષાપત્રને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી શ્રી યમુને મહારાણી કી જય. શિક્ષાપત્ર 3 અને એનો મુખ્ય વિષય છે દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. એટલે કે ભગવત ભાવમાં સાધક શું છે અને ભગવત ભાવમાં બાધક શું છે. સાવધાની એટલા માટે રાખવી, જેમ કોરોના થયું છે તો આપણે બધા કહીએ કે હમણાં દવા નથી એટલે સાવધાની રાખો, કેર કરો, કારણ કે એનો કોઈ ઈલાજ નથી. એમ દુસ્સંગ માટે એની દવા નથી, એની સાવધાની જોઈ છે. કારણ કે એકવાર આ દુસ્સંગનો રોગ લાગ્યો ને તો કેટલા ભવના ચક્કર વધી જશે એનું આપણને ભાને નથી. એક નાનકડા દુસ્સંગને કારણે કેટલા જન્મોના ચક્કર વધી જવાના છે. અને ભક્તને તો ભય છે, મારે ફરી ફરી સંસારના ચક્રોમાં પડવું નથી, મારે તો અખંડ ભગવત સેવામાં રહેવું છે. તો એનું નિરૂપણ આ 3જા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ગોપેશ્વરજીને પત્ર લખતા સુંદર રીતે સમજાવતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસ્સંગાદિક્ત સદા ત્યક્ત્વાપી લોક સંકોચમ યથા વહ્નિ જલાદિભિઃ. હરિરાયજી બહુ સુંદર વાત કરે છે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો, તમને ઠાકોરજીએ હે વૈષ્ણવો તમને ભંડાર આપ્યો છે, નિધિ આપ્યું છે. શેનું? આપણી નિધિ કઈ છે? કે આપણી નિધિ છે આપણો ભાવ. પ્રભુ પ્રત્યેના ભાવની સમૃદ્ધિ તમને જન્મની સાથે ઠાકોરજી આપી છે. બીજ ભાવ અને બીજ વાવીને ભક્તિનું તમને મોકલ્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજીએ કહ્યું છે કે હે પુષ્ટિ જીવો, તમને મેં શ્રેંગમાંથી પ્રગટ કર્યા છે અને તમારા હૃદયમાં ભક્તિના બીજનું રોપણ કર્યું છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એમ ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી સમજાવે છે. અને બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મત, આખો આ બીજના દ્રઢતા કેમ સિદ્ધ થાય એનો આખો પ્રકાર ભક્તિવર્ધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. હરિરાયજી કહે છે નિધિ આપીને મોકલ્યા છે. જો બાકી બધું મેળવી શકાય છે, ભાવ તો પ્રભુ દાન આપે છે, પુણ્યો કરી શકાય છે, પણ ભગવત પ્રેમ તો પ્રભુની કૃપાથી જ મળે છે. તો નિધિ પ્રાપ્ત સુસંરક્ષો, અને એટલા માટે ધન મળ્યું છે, વૈભવ મળ્યો છે તો એની રક્ષા કરજો. હંમેશા સાવધાન રહેજો, મારા ભાવરૂપી નિધિને કોઈ હરી ન જાય. અને એટલા માટે તો 41 પદમાં પણ કહ્યું ને, ભક્ત રાખત હિએ હાર કરકે. પોતાના ભાવરૂપી હાર, આ અણમોલ હાર પહેરાવીને તમને મોકલ્યો છે ભાવનો, પણ કઈ રીતે રાખો? હિએ હાર કરકે. જેમ હૃદય કંઠમાં પહેરેલો હાર હોય એ રીતે ભગવત નામને, ભગવત ભાવને રાખો. તો કે એ હાર એટલે કે જેમ કોઈ બેને હીરાનો હાર પહેર્યો હોય ને, કોઈ લગ્નમાં જવાના હોય. હવે લગ્નના પાર્ટી પ્લોટમાં જ્યાં જવાનું હતું ત્યાં પાર્કિંગ નહોતું ને બહુ દૂર પાર્કિંગ મળ્યું. અને દૂર પાર્કિંગ મળ્યું એટલે ત્યાં કારમાંથી ઉતર્યા, પણ થોડાક એવા તત્વો ઊભા હતા કે એમને બીક લાગી કે આટલો મોંઘો હીરાનો હાર પહેર્યો છે, ક્યાંક કોઈ એવાની નજર પડે ને લૂંટી જાય તો. એટલે બહેને શું કર્યું કે હાર અંદર મૂક્યો, સાડી પાછું માથેથી ઓઢી અને એ રીતે ઓઢી પાલવને, હાર ન દેખાય કોઈને, એ રીતે કરીને ચાલ્યા, લગ્નમાં પ્રવેશ કર્યો. અને જ્યાં એન્ટર થયા ને જોયું તો બધા જ સ્વજનો છે. અને બધા જ સ્વજનો છે તો જેના માટે હાર બતાવવા માટે પહેર્યો છે એ જ ન દેખાય શું કામનું? એટલે બધાને દેખાય એ રીતે હાર બહાર કાઢી અને પાછો પાલો એવી રીતે કરી લીધો કે હારના દર્શન બધાને થાય, જેથી બધા પૂછે અને બધાને ખ્યાલ આવે કે કેટલો મોંઘો હાર લીધો છે. બસ વૈષ્ણવે પણ ભાવ એ રીતે જ રાખો, જ્યાં એવું લાગે ને એવા લોકો લાગે કે અહીંયા ભાવ મારો લૂંટાઈ જાય એમ છે, ત્યાં છુપાવી લેવો, અને જ્યાં સત્સંગીઓ દેખાય ત્યાં ભાવને બતાવી દેવો.
એ રીતે ભાવની અભિવ્યક્તિ કરવી. અહીંયા કહ્યું કે આ ભાવ કેવો છે? સુસંરક્ષો દુસ્સંગાદિક્ત સદા. દુસ્સંગીઓથી ભાવની રક્ષા કરવી. જે તમારા ભાવને સમજતા ના હોય, જેને પ્રભુમાં પ્રેમ ન હોય, એની આગળ બહુ ભાવની વાત નહીં કરવી. એની જોડે તો વ્યવહારની જ વાત કરવી. જેને વ્યવહાર જ સમજમાં આવે છે એની જોડે વ્યવહારની વાત કરવી. ત્યક્ત્વાપી લોક સંકોચમ. અને પાછા ત્યાં સુધી કહ્યું હરિરાયજી કે લોક સંકોચ છોડીને પણ ભાવની રક્ષા કરવી. લોકો શું કહેશે, આની જોડે વાત કરવા નહીં બેસું, આની જોડે જમવા નહીં બેસું તો એ શું કહેશે? કારણ કે માણસને લોકોનો સંકોચ એટલો લાગે છે કે વ્યવહાર સાચવવામાં ભગવાન ગુમાવવા તૈયાર થઈ જાય છે. ઘણી વાર એમ થાય ને, આપણને સત્સંગ મળ્યો હોય, કથા મળી હોય, દર્શન મળ્યા હોય, પણ જો આના પ્રસંગે નહીં જઈએ તો એને ખોટું લાગશે અને એને કારણે આપણે સેવાય છોડવા તૈયાર થઈ જઈએ. હરિયાજી આપણને સાવધાન કરે છે, સેવા સૌભાગ્યથી મળી છે એટલે લોક સંકોચ છોડીને પણ પોતાનો ભગવત ભાવ ન ગુમાવી દઈએ એના માટે સાવધાન રહેવું. જે બહુ લોકોનું સાંભળવા જાય ને એ ભક્તિ ન કરી શકે. કારણ કે બધાનું સાંભળવા જશો, અનેક તર્કો વિતર્કો લોજીકો કેટલા દુનિયામાં છે. લોકો તમારું ભગવત નામ છોડાવી દેશે. માળા ફેરવતા હશો તેમ કે માળા ફેરવવાથી શું થાય? લાકડું જ છે ને બીજું શું છે? દાન કરતા હશો તો એમ કે છે કે એના ભાગ્યનું ભોગવે છે, તારે મદદ કરવાની શું જરૂર છે? સેવા કરતા હશો તો એમ જ કરશે કે અરે ઠાકોરજીને તું જગાડીશ, તું પોડાડીશ. આખી દુનિયાને એ જગાડનારો છે ને એ સુડાવનારો, એ જમાડનારો, તું શું એને જમાડવા? લોજીકોની કમી દુનિયામાં નથી. તર્કો વિતર્કો કુતર્કો તો દુનિયામાં ઘણાય છે, પણ જેને ભક્તિ કરવી છે એને કેવલ પોતાના ગુરુનું સાંભળવું, એને ભગવદીનું સાંભળવું. પણ સંસારનું સાંભળવા જશો તો ભગવાન ગુમાવી દેશો. અને ભગવાન ગુમાવતા પહેલા તમારી અંદર રહેલો ભાવ ગુમાવી દેશો. અને જો ભગવાન ગુમાવશો ને તો પ્રભુ ક્યાંક પાછા કૃપા કરી પ્રગટ થશે. પણ ભાવ ગુમાવી દીધો ને તો પ્રગટ થયેલા પરમાત્મા પણ તમને આનંદ નહીં આપી શકે. એટલે પ્રભુથી દૂર થવાનો કદાચ વારો આવે તો વાંધો નથી, પણ ભગવત ભાવ ગુમાવવાનો વારો આવશે ને એ સૌથી મોટું નુકસાન છે. અને તું ઘણી વાર કહું, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડા બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ આપણો ભાવ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. અને એટલા માટે સાવધાન રહેવું. હરિરાય મહાપ્રભુજી આપણને ચેતવે છે, જેમ અગ્નિમાં જળ નાખીએ ને ઓલવાઈ જાય છે, તો એમ જ ભગવત ભાવ અગ્નિ જેવો છે, દુસ્સંગ જલ જેવું છે અને પડતાની સાથે સમાપ્ત થઈ જાય છે. સંક્ષિપ્તમાં જો આ શિક્ષાપત્રના સાર રૂપે સમજાવું તો 6 પ્રકારના દુસ્સંગ હરિરાયજી અહીંયા સમજાવે છે. દુસ્સંગનો પરિચય મેળવી લો એટલે તમને ખ્યાલ આવી જશે કે કીપ સેફ ડિસ્ટન્સ, યોગ્ય મર્યાદા રાખો, યોગ્ય અંતર રાખો. 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા કરી હરિરાયજી આ શિક્ષાપત્રમાં. પહેલું દુસ્સંગ સમજાવતા કહ્યું, જે અન્ય સંબંધ વાળા લોકો છે કે જેને પ્રભુમાં નિષ્ઠા નથી, પણ જ્યાં જ્યાં સ્વાર્થ એનો સિદ્ધ થાય ત્યાં ત્યાં એ ભટકનારો છે. એવા ભટકનારા ભક્તથી પણ સાવધાન રહો, કારણ કે એ તમારી પણ અનન્યતા ડગાવી જશે. ઘણા લોકો ન મળે, લો તમારા બા તો આટલી ભક્તિ કરતા તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે માંદા પડવાને ભક્તિ કરવાને મેળ ક્યાં? પણ લોકો આવા ખોટા લોજિક આપશે અને આવું આપી અને તમારી શ્રદ્ધાને ડગાવવાની કોશિશ કરશે. લો તમે તો આટલી સેવા કરતા હતા તોય તમને ધંધામાં નુકસાન ગયું. હવે સેવાને ને ધંધાને મેળ ક્યાં? પણ લોકો જોડીને બતાવે જેથી આપણી શ્રદ્ધા ડગાય. ઘણા એવા મળશે, તમે ઠાકોરજીનું તો કરો છો પણ આનું નથી કરતા એટલે આમ થાય છે, અહીંયા પગે લાગવા નથી જતા એટલે આમ થાય છે, એમ કરીને આપણું મન ચકડોળે ચડાવે. તો આવા જે ભટકનારા ભક્તો છે એ પણ દુસ્સંગ છે. શ્રદ્ધા દ્રઢ કરે એવાનો સંગ કરવો, એવા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ કે જો તમારા બા ભલે આટલા બીમાર થયા, ખાટલામાં બેઠા રહેતા હોસ્પિટલમાં, તો એ ભગવત નામ છોડ્યું નહીં હો, છેલ્લે સુધી પ્રભુનું નામ લેતા ગયા. એ જ વસ્તુ છે. કોઈ એમ સમજાવે છે કે ભક્તિ કરતા એટલે હોસ્પિટલમાં ગયા, કોઈ એમ કહે છે કે હોસ્પિટલમાં હતા તો એ ભગવત નામ લેતા હતા. આપણે કઈ પ્રેરણા લેવી એ મહત્વનું છે. ઘટનાઓ જીવનમાં ઘટે છે, તમે પ્રેરણાઓ કઈ લો છો?
પ્રસંગ આવતો ને બોલે એક સંન્યાસી હતો ને એને થયું કે બધાનું ભગવાન ચલાવનારો છે એટલે ઘર છોડીને ચાલ્યો વનમાં અને જઈને જુએ છે તો સિંહ એક હરણને મારે છે, ખાય છે હરણને, ઉભો ઉભો જુએ જ પેલો સંન્યાસી અને ખાઈને જતો રહે છે. એટલે શિયાળો જે ઉભા હતા એ દોડતા દોડતા આવ્યા અને બચેલું જે હરણ હતું એને ખાવા લાગ્યા. સંન્યાસીને થયું કે જો પરમાત્મા બધાનું પૂરું કરે છે, સિંહે શિકાર કરીને એનું ખાધું અને જે શિકાર નથી કરી શકતા એના માટેની પણ વ્યવસ્થા કરી ગઈ. તો જો ભગવાન બધાની વ્યવસ્થા કરતા હોય તો હું શું કરવા પરિશ્રમ કરું? અને એમ વિચાર કરીને એક ઝાડ નીચે બેસી ગયો, નક્કી કર્યું ભગવાન બધાનું પૂરું કરે તો મને જમાડશે. એક દિવસ ગયો, રાહ જુએ કે ભગવાન બધાને જમાડે છે તો મને જમાડશે. બીજો દિવસ ગયો અને હવે તો રહેવાય એમ નથી. ત્રીજો દિવસ થઈ ગયો અને હવે તો રહેવાય એવી નથી. વિચિત્ર દશા થઈ ગઈ. પુકારવા લાગ્યો પરમાત્મા તમે બધાનું ચલાવો છો તો મારું કેમ? અને ત્યારે પ્રભુ ત્યાં પ્રગટ થયા. કહ્યું તું મારો ભક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છે, મેં બે ઉદાહરણ તારી સામે રાખ્યા. એક હતું સિંહનું કે એને કર્મ કરી અને પોતાનું ભોજન પ્રાપ્ત કર્યું, અને બીજું હતું શિયાળનું કે જે બચેલું ખાનારા હતા. બે એક્ઝામ્પલ તારી સામે હતા. તે નબળું નક્કી કર્યું એટલે હું તારો સાથ નથી આપતો. ઉત્તમ પસંદ કરવું જોઈતું હતું પુરુષાર્થનું, એની જગ્યાએ તે નબળું આરામથી મળી જાય એવો વિચાર કર્યો અને હું નબળાની સાથે હોતો નથી, હું ઉત્તમની સાથે હોઉં છું. તું નબળો વિચારનાર છે. તો આવા જે નબળા વિચાર વાળા લોકો સમાજમાં છે, કહેવાય ભક્ત રૂપે ફરતા હોય, લાગે બહુ શ્રદ્ધાવાન છે, પણ એમની શ્રદ્ધા કોઈ એક જગ્યાએ હોય જ નહીં. એમની શ્રદ્ધાના મૂળમાં મારું કાર્ય થઈ જાય, મારી મનોકામના પૂર્ણ થાય, કેવલ એ જ હોય. એને ક્યાં પગે લાગવું એનો વિવેક ન હોય, પણ કામ થતું હોય ત્યાં પગે લાગવા તૈયાર થઈ જાય. આવા નબળા વિચારવાળા લોકો હોય એ આપણા મનને પણ નબળું પાડી જાય. અને એકવાર ભટકતા થયા ને પછી જીવનભર ભટકતા જ રહેશું. નક્કી કરો કે શ્રીનાથજી બાબા હું તો આ તારા ચરણોમાં બેઠો, આપીશ લઈશ તો તારા હાથે, બાકી કોઈના હાથે લેવા તૈયાર નથી. જો મળે તો તારા હાથે પ્રસાદ રૂપે મળે તો આનંદ આવે, બાકી મારે બીજે ક્યાંય જોઈતું નથી. આ ભાવના. તો પહેલો દુસ્સંગ એ ભટકનારો જીવ છે. બીજો દુસ્સંગનું સ્વરૂપ બતાવ્યું જે અતિશય લૌકિક આસક્તિ વાળો હોય, એ પણ દુસ્સંગ છે. અતિશય લૌકિક આસક્તિ. ઘણા લોકોને આપણે જોઈએ હવેલીઓમાં મળે, સત્સંગમાં મળે, કથાઓમાં મળે, એટલી બધી લૌકિક આસક્તિઓ એની હોય, એને એમ લાગે કે બધું ઘર એને કારણે જ ચાલે છે અને એ નહીં હોય તો કોઈનું કઈ કામ થવાનું જ નથી. અરે દુનિયામાં બધાનું બધું ચાલી રહ્યું છે. તમે નહીં રહો તો બધાનું ચાલતું જ રહેશે અને કદાચ વધારે ચાલશે, સારું ચાલશે. અને એટલા માટે આ તમારી આસક્તિઓ તમારા દુઃખનું કારણ બની જાય છે. કેટલા પ્રસંગો આપણને જીવનમાં જોવા મળે છે. માણસની આ લૌકિક આસક્તિઓ એને ભગવાનનું વિસ્મરણ કરાવી દે છે. એટલે અતિશય લૌકિક વૃત્તિ વાળો હોય એને દુસ્સંગ જાણી એનાથી દૂર રહો. બે પ્રકારના લોકો મળે. હવેલીમાં ગયા હોય ને સત્સંગ ચાલતો, એમાં કે તને ખબર છે અહીંયા સેલ ચાલે સાડીઓ, તમને ત્યાં યાદ અપાવે. અને ઘણા એવા હોય કે સાડીના સેલમાં મળે અને કે તને ખબર છે કથા ચાલે છે હવેલીમાં, એટલે સેલમાં જઈને જે કથાની યાદ અપાવે એવાનો સંગ કરવો. બને તો લૌકિક આસક્તિ જેની અતિશય હોય એનાથી થોડુંક ડિસ્ટન્સ રાખવું. મહાપ્રભુજી સુંદર આપણને સમજાવે છે મંત્ર, અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અદૂર વિપ્ર કરશેવા, એવું ડિસ્ટન્સ રાખો. એટલી નજીક પણ ન જાઓ કે દોષ દેખાય, એટલા દૂર પણ ન જાઓ કે એની સાથે આત્મીયતા તૂટી જાય. એવો એક વિવેક કેળવીને રાખો. ત્રીજો દુસ્સંગનું સ્વરૂપ કહ્યું, મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ કહેનારો હોય એને પણ દુસ્સંગ જાણવો. કારણ કે આપણે ગુરુ રૂપે મહાપ્રભુજીના આશ્રયમાં થયા, એમના હાથે કંઠીને ધારણ કરી અને એક વાર જ્યારે એમને ગુરુ રૂપે સ્વીકાર્યા પછી એનાથી વિપરીત વાત ગમે તેટલું ઉત્તમ લોજિક આપીને વાત કરે, પણ તમારી નિષ્ઠાને ડગાવી દે, તમારી દિશાને ફેરવી દે, એને દુસ્સંગ જાણવો. કારણ કે આપણે તો શ્રી મહાપ્રભુજીની કૃપા થકી શ્રીજીને પામ્યા છે. સ્વયં દમલાજીએ તો શ્રીનાથજીને મહાપ્રભુજી માટે રોકી દીધા કે મારા ગુરુ પોઢી રહ્યા છે અને તમે રૂમઝૂમ કરતા, અવાજ કરતા, નુપુરની ધ્વનિ કરતા મારી પાસે આવો તો મારા ગુરુ જાગી જાય. આવી નિષ્ઠા પુષ્ટિ માર્ગની છે.
એટલે શ્રી મહાપ્રભુજીના વચનોથી જે વિરુદ્ધ વાત કરનારા છે એને પણ દુસ્સંગ જાણવા. જેને પુષ્ટિ પુરુષોત્તમને પામવા છે એને આટલા પ્રિકોશન લેવા જરૂરી છે. આટલા જીવોથી થોડુંક અંતરાય કેળવવો જરૂરી છે, કારણ એ તમારી પુષ્ટિ ભક્તિને મલિન કરી દેશે. આખું દૂધ ભરેલું હોય કોઈ પાત્રમાં અને એક દહીંનો છાંટો પડે યા લીંબુનો છાંટો પડે તો કેવું દૂધ ફાટી જાય, એમ દુસ્સંગનો છાંટો આપણા ભગવત ભાવને ફાડી દેતો હોય છે. ચોથું સ્વરૂપ આ દુસ્સંગનું કહ્યું, અવૈષ્ણવનો સંગ ન કરો. કે જેને પ્રભુમાં શ્રદ્ધા ન હોય એવા વૈષ્ણવનો સંગ નહીં કરો, એવા જીવનો સંગ નહીં કરો, કારણ એનો અભાવ ક્યાંક આપણા ભાવ પર પ્રભાવ ન પાડી દે, એના માટેની સાવધાની રાખવી. પાંચમું કહ્યું, લૌકિક વિષયોનો સંગ નહીં કરો. અનેક પ્રકારના વિષયો જીવનમાં સામે આવે છે, અનેક પ્રકારની લાલસાઓ આવે છે, પણ એ લાલસાઓ લાલન માટે જગાવવી, કે આ જેટલી લાલસાઓ છે એને હું મનોરથમાં પરિણમિત કરું. બહુ જમવાની ઈચ્છા તમારી હોય તો ઠાકોરજીને આરોગાવાની આજ્ઞા લઈ લો. જો ઘણીવાર આપણી ઈચ્છાઓને સેવામાં ડાયવર્ટ કરવી જોઈએ. તમને બહુ સંગીતનો શોખ હોય તો અષ્ટછાપના કીર્તનો શીખવા લાગો. તમને બહુ જ જમવાનો શોખ હોય તો ઠાકોરજી પાસે સખડીની આજ્ઞા ગુરુદેવ પાસે લઈ લો કે પ્રભુને નિત નવીન કરીને આરોગાવીશ. અને પ્રભુને ધરીને પ્રસાદી ગ્રહણ કરશો, કામનાઓ સમાપ્ત થઈ જશે અને ભાવનાઓ જાગૃત થઈ જશે. અનેક વાર્તા પ્રસંગોમાં તમે જોશો ને તો ગુસાઈજી પણ પેલા બે ભાઈઓ આવ્યા, પ્રસિદ્ધ પ્રસંગ છે. એક કે મને તો કસાનો શોખ નથી, મારે સેવા કરવી છે. અને બીજા ભાઈએ કહ્યું મને તો બધાનો શોખ છે, મારે સેવા કરવી છે. ગુસાઈજીએ કહ્યું તને શોખીનને સેવા પધરાવીશ. પેલો તો પોતે નીરસ છે, પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે. તું તો પોતે આનંદ કરીશ તો ઠાકોરજીને આનંદ કરાવીશ. અને એટલા માટે અહીંયા અનાસક્ત થવું જરૂરી નથી, અહીંયા તો પ્રભુ આસક્ત થવું જરૂરી છે. કસામાં રસ ન હોય એ કોઈ બહુ મોટી સિદ્ધિ નથી પુષ્ટિ માર્ગમાં. બધામાં રસ હોય, પણ શેના માટે? કે પ્રભુને આનંદ કરાવી શકું એના માટે. એટલે તમારો શોખ વધારો, પણ એને ઉચ્ચ અવસ્થામાં લઈ જાઓ. સ્વકેન્દ્રિત ન રહેતા એને કલ્યાણના માર્ગમાં જોડી દો. કે તમારો આ સંગીતનો શોખ જ તમારા કલ્યાણનું કારણ થઈ જાય, તમારો પ્રસાદ લેવાનો શોખ જ તમારા ઉદ્ધારનું કારણ થઈ જાય, તમારો ફરવાનો શોખ તમારી યાત્રાનું કારણ બની જાય. બસ એ કરો, ધીમે ધીમે લૌકિક કામના એમાંથી સમાપ્ત ઠાકોરજી કરી દેશે અને ભગવત ભાવ એમાં જાગૃત થઈ જશે. છેલ્લે કહું, વ્યવહારિક કાર્યોમાં જે આસક્ત હોય એને પણ દુસ્સંગ જાણો. ઘણા બધા લોકોને વ્યવહારમાં બહુ હોય, બહુ જ સોશિયલ હોય. ઘણા અહીંયા જઈ આવું, પેલા ત્યાં જઈ આવું, દૂર દૂરના સગાઓને પણ એવો વિચાર કરે આને ત્યાં નહીં જાઉં તો ખોટું લાગશે. એટલે ભગવાનને ખોટું લાગશે એની ચિંતા નથી, પણ આ સંસારને ખોટું લાગે એની ચિંતામાં જીવે. જે બહુ જ લૌકિક વ્યવહારમાં આસક્ત હોય, જો બધા જોડે સ્નેહપૂર્વક વ્યવહાર કરવો, પણ પ્રભુની સેવા અને ભક્તિના ભોગે વ્યવહાર ન થાય. આપણું પ્રધાન ધર્મ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સ્વસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ કેવા કેવા ભક્તોના ચરિત્ર તમને જોવા મળશે. પોતાના નિકટના સ્વજન હોય છતાંય પ્રભુની સેવામાં બાંધછોડ કરી નથી. તો આ 6 પ્રકારના દુસ્સંગની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજીને કહ્યું. એટલે આપણા ભગવદીઓ તજ મન હરિ વિમુખન કો સંગ. આવા જે 6 પ્રકારના ભગવદ વિમુખ લોકો છે એનો સંગ છોડ, નહીં તો તારો એ ભાવ સમાપ્ત થઈ જશે. त्यज मन हरि विमुखन को संग. त्यज मन हरि विमुखन को संग. जाकी संगत कुबुद्धि उपजत. जाकी संगत कुबुद्धि उपजत. तरत भजन में भंग. त्यज मन हरि विमुखन को संग.
हरे को कहा अरग जाले पन मरकट भूखन अंग काग को कहा कपूर चुरावत काग को कहा कपूर चुरावत श्वान नवावत संग श्वान नभावत संग त्यज मन हरि विमुखन को संग ત્યજ મન હરિ વિમુખન કો સંગ. હે મન, આ વિમુખ લોકોનો સાથ છોડ. એ તો ડૂબશે ને તને ડૂબાડશે. તને એમ થાય કે તારા સંગથી સુધરી જશે. અરે ના, એ તો છે જ વિમુખ. ખરકો કહા અરગજા લેપન. કોઈ ગર્ધબ હોય ને એને ચંદનનો લેપ લગાડવાની તમને ઈચ્છા થાય અને એને ચંદનના લેપ કરો, પણ કેટલી વાર ટકવાનો, એ જ ક્ષણે પાછો ધૂળમાં લોટી જવાનો. મરકટ ભૂષણ અંગ. કોઈ બંદરને તમે સારા સારા દાગીના પહેરાવો, કેટલી વાર ટકવાના, તોડીને તો કટકા કટકા કરી નાખશે. કોઈ કાગડાને કપૂર ખવડાવો યા શ્વાન જઈને ગંગાજીમાં નાઈ લે, કેટલી વાર શુદ્ધ રહેવાનું, એ તો પાછું મોઢું એવી જ જગ્યાએ મારવાનું જે વર્જિત જગ્યા. આ એના સ્વભાવમાં છે, આની પ્રકૃતિમાં છે. એ તો નથી સુધરવાનો, પણ ક્યાંક એની સાથે તું ન ડૂબી જાય એની સાવધાની. कहा भयो अयपान करावत विष नहीं तजत भुजंग कहा भयो पयपान करावत विष नहीं भुजत तजत भुजंग सूरदास प्रभु कारी कमरी पर सूरदास प्रभु कारी कमरी पर चढ़तन दूजो रंग चढ़तन दूजो रंग त्यज मन हरि विमुखन को संग त्यज मन हरि विमुखन को संग त्यज मन ત્યજ મન હરિ વિમુખન કો સંગ. સર્પને કોઈ દૂધ પીવડાવે પણ ઓકવાનો તો વિષ જ છે. એમ તું ગમે તેટલું આ બહિર્મુખ લોકોને તું કેટલું માન આપ, તું એને સાચવ, તું એને બદલવાની કોશિશ કર, પણ જેની વૃત્તિ જ દુર્વૃત્તિ છે. સૂરદાસ કારી કામરિયા ચડત ન દૂજો રંગ. કોઈ કાળી કામડી હોય, તમને એમ થાય કે આના પર લાલ રંગ ચડાવું, તમને એમ થાય પીળો રંગ ચડાવું, તમને થાય લીલો રંગ ચડાવું. જેટલા રંગો ચડાવવા જાઓ એની તો કેવલ કાળાશ જ વધવાની છે, એમાં બીજો કોઈ રંગ દેખાવાનો નથી. આ બહિર્મુખ જનો પણ એવા જ છે. અને એટલા માટે જેને તું સુધારી શકતો નથી તો એનાથી થોડું ડિસ્ટન્સ કેળવી લે, થોડુંક અંતર રાખી લે, કારણ કે ક્યાંક તારા મનને દૂષિત ન કરી જાય. ભક્તે સાવધાન એક જ વસ્તુમાં રહેવાનું કે કોઈ મારા ભાવનું હરણ ન કરી જાય. હરિરાય મહાપ્રભુજી દુસ્સંગના પ્રકાર બતાવ્યા અને દુસ્સંગ મહાબાધક છે એમ કહ્યું, અને હવે સત્સંગના પ્રકાર બતાવે છે. કેવા લોકોનો સંગ કરવો. સંક્ષિપ્તમાં જો સાર રૂપે આપણે જોઈએ, બધા શ્લોકો લેવા જઈશું તો ઘણો સમય જાય. સત્સંગ કે કોને કહેવાય, કેવા ભગવદીનો સંગ કરવો, પહેલું લક્ષણ બતાવ્યું. જેને કૃષ્ણમાં પરમ પ્રેમ હોય એવા ભગવદીનો સંગ કરવો. ઠાકોરજીમાં વિશેષ અનુરાગ જેના ચિત્તમાં હોય. કહ્યું કે અરે મને તો મારો શેઠજી બધું જ આપે છે, બધું પૂરું કરે છે, મારો ખર્ચો કેટલો, મારો શેઠજીને બહુ મોટો ખર્ચો છે, એને જઈને આપો.
એટલે દામોદરજી ચાકર પાસે મોકલે, ચાકર ત્યાં પાસે મોકલે. પ્રભુ થાક્યા ને સમજી ગયા કોઈને મારી કોઈ વસ્તુની અપેક્ષા નથી, એમને તો પ્રભુ પર ભરોસો છે, પછી બીજાની આશા શા માટે રાખે? ભગવદી તો આવા હોય, નિરપેક્ષ હોય. ત્રીજું કહ્યું જે સાત્વિક હોય. સાત્વિકતા જેના ચિત્તમાં હોય, અને સાત્વિકનો અર્થ નીરસ નથી થતો, નીરસની સાત્વિકતા. કારણ કે સાત્વિકતામાં પણ જેમ શ્વેત રંગમાં 7 રંગો સમાયેલા છે, એમ સાત્વિકતામાં 9 રસો છુપાયેલા છે. ઘણીવાર નીરસતાને આપણે સાત્વિકતામાં, આમને તો કશામાંય રસ નહીં, બસ ભગવાનની જ ભક્તિ કરવી છે, તો ઠાકોરજીને એનામાં રસ ના હોય. એવું પ્રસંગ કહેતા કે રામાનુજાચાર્ય પાસે કોઈ ભક્ત આવ્યો ને કહેવા લાગ્યો કે મારે પ્રભુને પામવા છે, બસ બીજી કોઈ ઈચ્છા નથી. એમણે પૂછ્યું કે તને કશામાં પ્રેમ છે? કોઈ તારા સ્વજનમાં, સંબંધીમાં, કોઈમાં પણ હોય તો મને કે. મને કશામાં પ્રેમ નથી, મારે તો ઠાકોરજીને પ્રેમ કરવો છે. હજી વિચારી લે, તને કોઈ તારી પદાર્થમાં, ધનમાં, કોઈ વસ્તુમાં, ઘરમાં, મને કશામાં પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ત્યારે એમણે કહ્યું તું કશાને પણ, કોઈકને પણ પ્રેમ કરતો હોત ને, તો એ પ્રેમને વાળીને હું ઠાકોરજી તરફ વાળી દેત, પણ તારા તો હૃદયમાં પ્રેમ જ નથી, તો પછી ભગવાનમાં જગાવવો કઈ રીતે? ઘણીવાર બહુ લૌકિક નંદદાસજી જેવા પેલા સ્ત્રીમાં આસક્ત થયા, એનું રૂપ જોઈને મોહિત થઈ ગયા, પણ એ મૂળ તો એમને રૂપમાં આકર્ષણ ને પરમ રૂપ તો પરમાત્માનું શ્રીનાથજીનું છે. તો જ્યાં સુધી એ નથી જોયું ત્યાં સુધી બધે આકર્ષણ છે, પણ એમનું જે આસક્તિ છે હૃદયમાં, બસ પ્રભુ તરફ વાળવાની જરૂર. અને જ્યાં ગુસાઈજીના શરણે ગયા અને શ્રીજીની તરફ જે વાળી, અષ્ટ સખામાંના સ્થાન પામી ગયા. તો જે સાત્વિક હોય, જેના મનમાં સાત્વિકતા હોય, અને સાત્વિક જીવ એ પરોપકારી હોય છે. જેના ચિત્તમાં સાત્વિકતા હોય એના મનમાં રાગ, દ્વેષ, મદ, ક્રોધ, ઈર્ષા આ બધું સમાપ્ત થઈ જાય છે, સહજ થઈ જાય. એટલે ઘણા લોકો કે મન એકાગ્ર કરો, આના પર વિજય કરો, આ બધું કરવા, કારણ કે આ બધા તો પ્રભાવ છે, સ્વભાવ સાત્વિક નથી, એનો પ્રભાવ છે. એટલે મન એકાગ્ર કરવું, મન લગાડવું, ક્રામ, ક્રોધ, લોભ, ઈર્ષા છોડવા, એના માટે કાંઈ એક ઉપર કામ કરવાની જરૂર નથી. અંતઃકરણને સાત્વિક કરો, આપમેળે આ બધું ખરી પડશે. જેમ ફળ પાકી જાય ને કેવું ખરી પડે, એને તોડવાની જરૂર જ ન પડે, એમ અંતઃકરણ સાત્વિક થશે તો દુર્ભાવનાઓ આપમેળે સમાપ્ત થઈ જશે. ચોથું લક્ષણ કયું ભક્તનું? શ્રી વલ્લભના કૃપા પાત્ર એવા ભગવદીઓમાં જેને સ્નેહ હોય, એવા ભગવદીનો સંગ કરવો. જેને વૈષ્ણવમાં પ્રીતિ હોય, વલ્લભના ચરણોમાં અનુરાગ હોય, એવા વૈષ્ણવમાં એને અનન્ય પ્રીતિ હોય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે. 252માં તો કેવી કેવી વાર્તાઓ વૈષ્ણવ માટે કહી છે. પોતાનો સત્સંગ ન છૂટી જાય, ભગવદી ઘરેથી જતો ન રહે, એના માટે પોતાના પુત્રને વિષ આપી દીધું અને ફરી એને જીવિત કર્યો વૈષ્ણવે, અને કહ્યું કે હવે તમારું ઘર છોડીને નહીં જાઉં, સદાય તમારી સાથે રહીશ. આવો ભગવદીઓના સંગનો એટલો બધો આકર્ષણ એમના ચિત્તમાં હતો. એવા વૈષ્ણવનો સંગ કરવો. અને છેલ્લું કહ્યું શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલનાથજી, આ ત્રણેયને એક કરીને જે જાણે, શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને પ્રભુ, આ ત્રણેયને એક રૂપ કરીને જાણે અને સદાય પ્રભુની નિત્ય લીલાનું અનુસંધાન કરતો હોય, એવા ભગવદીનો સંગ કરો. આ સત્સંગ છે. પ્રભુ, ગુરુ એટલે શ્રી મહાપ્રભુજીને, ગુસાઈજીને એક કરીને જાણે. સુરદાસજીએ પણ કહ્યું ને કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બે ભેદ જોયા હોત તો બે ગાત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા છે તો એમના મુખારવિંદમાં વલ્લભ, અને જ્યારે જ્યારે વલ્લભને જોયા છે ત્યારે એમના રોમ રોમમાં શ્રીજી જ દેખાયા છે. ભેદ ક્યારે જોયો જ નથી. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અમારા ગોપાલદાસજી પણ જ્યારે જ્યારે વલ્લભાખ્યાન તમે જોશો ને તો ગુસાઈજીનું ચરિત્ર ગાય એટલે પાછળ ઠાકોરજીનું ચરિત્ર ગાન કરી દે. રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. એ બંને એક જ છે. અને એવું બિરદ આપનું પાળે છે. વિઠ્ઠલનાથજીની જ આ લીલા છે. એમ ગોપાલદાસજી અભેદ બુદ્ધિથી ગાય છે.
દરેક જગ્યાએ દરેક ભગવદીઓના ચરિત્રમાં માણેકચંદની વાર્તા જુઓ તમે. આગ્રામાં ગુસાઈજી બિરાજમાન હતા, અગાસી પર જ્યાં દર્શન કર્યા અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા, અભેદ બુદ્ધિ થઈ ગઈ. તો અનેક વાર્તા પ્રસંગો તમને જોવા મળશે. સ્વયં ચિત્સ્વામી કપટ કરવા આવ્યા ગુસાઈજી પાસે, છલવા માટે આવ્યા, અને જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા, ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને ચિત્સ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. કેવલ દ્રષ્ટિ માત્રથી મારો સ્વીકાર કરી લીધો. તો કપટ છલવે આવ્યો. છલ શું છે? બે ભેદ બુદ્ધિથી જાણવા, એ જ કપટ છે. અને જ્યારે એક કરીને સમજાય ત્યારે માનવું કે હવે કૃપા થઈ. તો આવા 5 લક્ષણ દેખાય એવા ભગવદીનો સંગ જીવનમાં કરવો, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવ્યા. આગળ 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે, શ્રી ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી અને જે કાંઈ પણ પ્રભુની લીલા સામગ્રી છે એ બધી અલૌકિક છે. અને આજ્ઞા કરતા કહ્યું, નેતત સામ્યમ કદાચન, એની સરખામણી પણ કોઈની સાથે નહીં કરે. આ તત્વો એ પરમ અલૌકિક તત્વો છે. ઠાકોરજીને કોઈની સાથે સરખાઈ ન શકાય. આ અનુપમેય છે. જો ભારતની વાત કરું, તમારા ઘરમાં કોઈ કામવાળા બેન આવતા હોય અને કામવાળા બેનને એમ કહો કે તું તો તારી બિલકુલ શેઠાણી જેવી દેખાય છે, તો એ રાજી થાય. પણ ક્યારેક શેઠાણીને એમ કહો કે તું તો બિલકુલ તારા ઘરના કામવાળા બેન જેવા લાગે છે, તો શેઠાણી નારાજ થઈ જાય કે નહીં? તો નીચા વર્ગને કોઈ નીચું યા કદરૂપું હોય ને સુંદર સાથે સરખાવો તો બરાબર છે, પણ સુંદર વ્યક્તિને કદરૂપા સાથે સરખાવો તેનું અપમાન કહેવાય. એમ ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી, એમની સમસ્ત લીલા સામગ્રીઓ એવી પરમ અલૌકિક છે કે એને કોઈ પણ લૌકિક તત્વ સાથે સરખાવી નહીં. ઘણી વાર આપણી આદત શું હોય, ક્યાંય સરસ પર્વત દેખાય ને કહીએ કેવા ગિરિરાજજી જેવો પર્વત છે. અરે ગિરિરાજજી જેવું બીજું કોઈ હોય જ ના શકે. હા, એ પર્વતને જોઈને આપણને ગિરિરાજજીનું અનુસંધાન થઈ આવ્યું, એ બરાબર છે કે ક્યાંક કોઈક એવું જોઈએ કે આપણને થાય કે આપણે ગિરિરાજજી જઈએ તો કેવો આનંદ આવે. કોઈ નદીને જોઈને ઘણી વાર આપણે કેવા યમુનાજી જેવા. અરે યમુના તુમસી એક હો જો તુમ હી, તમારા જેવું બીજું કોઈ છે જ નહીં, એમ ભગવદીઓએ કહ્યું. અને એટલા માટે સાધારણ નદીને જોઈને યમુનાજી સાથે, હા, યમુનાજીનું અનુસંધાન કરી શકાય કે આ નદીને જોઈને ખરેખર મને તો યમુનાજી યાદ આવી ગયા. તમે એનું સ્મરણ કરી શકો, સરખામણી ન કરી શકો. કોઈ ગમે તેટલો મહાન વ્યક્તિ હોય પણ મહાપ્રભુ સાથે ક્યાં સરખામણી, એ ઠાકોરજી સાથે ક્યાં સરખામણી થઈ શકે? આમની સાથે કોઈ, કારણ કે કોઈ સારું ગાતો હોય તો આપણે એમ કહીએ કે આ તો લતા મંગેશકર જેવું ગાય છે. લતા મંગેશકર ગાતી હોય, આ તો કોકિલ કંઠી છે, કોયલ જેવું ગાય છે. પણ કોયલને કોની ઉપમા આપવી? એ તો અનુપમેય છે. એમ અમારા ઠાકોરજી, શ્રીનાથજી બાબા, મહાપ્રભુજી, ગુસાઈજી, એમની સરખામણી કોઈને. અને સમસ્ત લીલા સામગ્રી ત્યાં સુધી કહ્યું, પ્રભુના સેવામાં જે પણ વસ્તુ વિનિયોગ થાય છે, ઉપયોગમાં આવે છે, એ કોઈ પણ વસ્તુ લૌકિક નથી. ક્યારે પણ એમાં લૌકિક બુદ્ધિ કરવી નહીં. એ બધી જ લીલા સામગ્રી પરમ અલૌકિક છે. એ ઠાકોરજીના પાત્રો હોય, ઠાકોરજીના વસ્ત્રો હોય, ઠાકોરજીના ખીલોના હોય, કોઈ પણ ભગવત સંબંધી વસ્તુ હોય, એમાં ક્યારેય પણ લૌકિક બુદ્ધિ નહીં રાખવી. એમાં અલૌકિક ભાવ. આપણા હરિરાય મહાપ્રભુજી તો સહસ્ત્રી ભાવના બતાવી અને દરેક વસ્તુની ભાવના સમજાવી છે. અને ભાવાત્મક બુદ્ધિથી જ એ વસ્તુને જોવી. તમારે તમારી સેવાને જો અલૌકિક બનાવવી છે તો સેવામાં વપરાતી દરેક વસ્તુમાં અલૌકિક ભાવ સિદ્ધ કરતા શીખો. અને એ સિદ્ધ કરશો જેનાથી મન અલૌકિક થશે. અને અલૌકિક મનથી જ્યારે પ્રભુના નિહારશો ને તો અલૌકિક એવા પ્રભુની ઝાંખી થશે. જ્યારે મન અલૌકિક થશે ભાવનાઓથી, ત્યારે ભાવના સિદ્ધ થશે. તો ભાવો ભાવને, આ ભાવથી ભાવના સિદ્ધ થશે અને ભાવાત્મક પ્રભુની પ્રાપ્તિ થશે. એમ અહીંયા હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું. આગળ આ પત્રને આપણે વિરામ આપીએ, તૃતીય શિક્ષા પત્રને. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. શિક્ષા પત્ર 4, 30 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ચોથા શિક્ષા પત્રમાં ઉપદેશ કર્યો છે. અને એનો પ્રધાન મુખ્ય વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મોનું નિરૂપણ. પ્રભુની અંદર બિરાજતા વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ જે છે, જો કૃષ્ણ ભક્તિમાં
આ જેને કૃષ્ણ ભક્તિ કરવી છે, જેને વ્રજભક્તોની ભક્તિ કરવી છે, જેને વ્રજેશની ભક્તિ કરવી છે, એને કૃષ્ણ ભક્તિ કરતા પહેલા આટલી વસ્તુ સમજવી જરૂરી છે. પહેલી, પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટરનલ છે, શાશ્વત છે. નહીં તો ઘણા એમ કે આ 5000 વર્ષ પહેલા પ્રભુએ લીલા કરી તો હવે વ્રજમાં જઈને એનો અનુભવ ક્યાંથી થાય? એ તો થઈ ગયું ને, ભૂતકાળ હતું ને. અરે ના, પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ઇટરનલ, શાશ્વત છે. પહેલાય હતા, આજે છે અને પછી એ રહેવાના છે. પ્રભુએ લીલા કરી, વિચાર કરો, તમે એમ માનો છો કે 5000 વર્ષ પહેલા લીલા થઈ, પણ છેક તમે ધ્રુવ ચરિત્ર વાંચો તો ત્યાં નારદજી ભાગવતજીમાં ઉલ્લેખ કરે કે તું મધુવનમાં જઈને તપ કર, જ્યાં પ્રભુ સદાય વિહાર કરે છે. એટલે કૃષ્ણ પ્રગટ થયા એના પહેલા કૃષ્ણ લીલા એ સ્થાન પર ચાલી જ રહી છે. તો આ તો શાશ્વત છે, અને એટલા માટે શાશ્વત હોવાને કારણે આજે પણ આ સમગ્ર લીલાઓનો અનુભવ થઈ શકે છે. આ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે. અને એટલા માટે સૌથી પહેલા આ સમજી લેવું કે આ બધી જ લીલાઓ આજે પણ સવાર પડે તો આજે પણ વ્રજભક્તો જાગીને પ્રભુની સેવા કરે. આજે પણ સાંજ પડે ઠાકોરજી રોજ ગાયોને લઈને વૃંદાવનથી ગોકુલ આવે, અને આજે રાત પડે ને સકળ બ્રજમાં પૌઢિયા વાલા કરે વિવિધ રસદાનજી, ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે, અને થઈ રહી છે એટલે આજે પણ અનુભવ થઈ શકે છે. બીજો સિદ્ધાંત, વિરુદ્ધ ધર્માશ્રયતાનો સિદ્ધાંત, જે આ શિક્ષાપત્રમાં હરિરાય, આ બહુ મહત્વનો ધર્મ છે જે પ્રભુની અંદર બિરાજે છે. અને આ ન સમજવાને કારણે આપણે ઘણા બધા લોકો કન્ફ્યુઝ રહીએ છીએ પ્રભુની લીલામાં. અને એ વિરુદ્ધ ધર્માશ્રયનો સિદ્ધાંત બહુ વિસ્તારથી હરિરાયજી આમાં સમજાવ્યો. અને એ ધર્મ છે બે વિરોધી ધર્મો એક જ ક્ષણે એક સાથે પ્રભુમાં બિરાજવા. અને વિરોધી ધર્મો એટલે પ્રભુ જે ક્ષણે મુગ્ધ છે, એમને બોલતાય નથી આવડતું, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. તમે લીલાઓ જુઓ, માટી ખાય છે એવા અબુધ, અને મુખ ખોલે તો બ્રહ્માંડ દેખાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયું કે નહીં? જે માટી ન ખાવી એવી જેને ખબર ન પડે એવા અબુધ હોય, પણ મુખ ખોલે તો એની અંદર બ્રહ્માંડ સમાય. જે ક્ષણે એ અસમર્થ છે એ જ ક્ષણે સર્વ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય એક સાથે ઠાકોરજીની અંદર બિરાજે. ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ જાય ને ઉમરોય ન ઓળંગી શકે, અને એ જ લાલન પૂતનાને મારવા માટે સમર્થ થઈ જાય, એના પ્રાણોના કર્ષણ કરી લે, અગાસુર બકાસુરને મારે. સબર જે ક્ષણે પ્રભુ બાલક છે, વિરુદ્ધ ધર્માશ્રય, પલ્લામાં ઝૂલતા હોય, ઘૂંટણીએ ચાલતા હોય, એ જ ક્ષણે એ કિશોર પણ છે. તમે પીછવાઈ યાદીમાં જોશો, ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કિશોર કૃષ્ણ જ દેખાય છે ને. એ હોળી રમતા હોય, રાસ કરતા હોય, જે લીલા કરતા હોય. આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ પ્રભુમાં છે. બંને ધર્મો એક સાથે. પ્રભુ માટે કઈ આશ્ચર્ય નથી, એ તો સંકલ્પથી સૃષ્ટિ પ્રગટ કરી શકે તો બાલકમાંથી કિશોર ન થઈ શકે. એ તો સર્વરસોનું દાન કરવા પધાર્યા છે. જેનો જેવો ભાવ એના ભાવને પૂરા કરવા પધાર્યા છે. તો જે ક્ષણે બાળક છે, જો પ્રભુ આ બધી લીલાઓ કરી, વ્રજમાં કેટલું રહે? 11 વર્ષ ને 52 દિવસ જ. ક્યાંય તમને કોઈ પીછવાઈ યાદીમાં 11 વર્ષના કૃષ્ણના દર્શન થાય છે? જોશો તો કિશોર પ્રભુ જ દેખાશે, મોટા જ દેખાશે. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. એ બાલક તમને એમ થાય કે હમણાં તો શિંગાર કરાયા અને રાજભોગમાં કુંજમાં બિરાજી ગયા. કલાક પહેલા પલ્લામાં ઝૂલાયા, ઘોડિયામાં કોણ ઝૂલે? સાવ નાનકડું બાળક હોય ને. અને કલાક પછી રાજભોગ આરોગ્ય અને કુંજ બેઠે હરી રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. અને ત્યાં સ્વામીજી સાથે વિહાર કરી રહ્યા છે બિરાજી. આવું સંભવ કઈ રીતે થાય? તો કે સંભવ છે, કૃષ્ણ તત્વને સમજો તો સંભવ છે. કૃષ્ણના અનેક ધર્મોમાંનો એક ધર્મ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. અને આ ધર્મ સમજાઈ જશે ને તો પ્રભુની લીલામાં શંકા નહીં થાય, પ્રભુની લીલામાં આનંદ આવશે. કે જો ને પ્રભુ કેવી કેવી લીલાઓ કરે છે. હમણાં બાળક હતા અને હમણાં કિશોર થઈ ગયા અને પાછા બાળક થઈ જશે. એને ક્યાં કઈ કમી છે? 9 લાખ ગાયો રોજ દોહાય છે ઘરમાં, અને માખણ ચોરી કરવા ગોપીઓને ત્યાં જાય છે. તો એને રસ કોઈ ચોરી કરવામાં છે? એને રસ કોઈ વસ્તુઓમાં છે? વસ્તુઓના તો ભંડાર છે.
એને રસ ગોપીઓના ભાવની પુષ્ટિ કરવામાં છે. કારણ ગોપીઓ એમ કહે કે પ્રભુ આપને ત્યાં તો આટલા દહીં દૂધના માટલાઓ ભરેલા, અમે રોજ માંડ આટલું બટેરામાં માખણ કાઢીએ, પણ તમારા માટે પ્રભુ કાઢીએ છે, આ સામગ્રી તમારા માટે સિદ્ધ કરીએ છે, અને આપને ન આરોગાવીએ તો પછી આ સામગ્રી શું કામ? પ્રભુ અમે અસમર્થ છીએ આપના સુધી પહોંચવામાં. પ્રભુ કે તમે અસમર્થ છો ને, પણ હું તો તમારા ઘરે આવી શકું. ભલે એને ગામના લોકો મને ચોર કે, પણ હું તો તમારો મનોરથ પૂરો કરવા ચોર કેવડાઈને પણ તમારા ઘરે આવીશ. આવા અમારા ઠાકોરજી છે. આ છે વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ, જે કૃષ્ણમાં બિરાજમાન છે. અને એટલા માટે પ્રભુનો કલાક પહેલા પલના થયા હોય તો કલાક પછી કુંજનોય મનોરથ થઈ શકે. જ્યાં મંગળામાં દહીં દૂધ માંડ આરોગ્યા હોય, આપણને લાગે કે આટલા બાલકૃષ્ણ અને આટલો મોટો 56 ભોગ કરીએ, આપણને લાગે કે પ્રભુ આરોગતા કઈ રીતે હશે? આપણા વાર્તા સાહિત્યમાં તો કહ્યું કે બે ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી, અસંભાવના અને વિપરીત ભાવના. કે આટલા નાના બાલક કૃષ્ણ આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આ તો અસંભવ છે. તો કે પ્રભુ માટે બધું સંભવ છે. દેખો રી હરિ ભોજન ખાત, એ તો 1000 હાથ ખડા કરી અને મુખમાં પધરાવવા એ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે. અને વિપરીત ભાવના, પ્રભુ હમણાં પલના કરે તો હવે કુંજમાં કઈ રીતે બિદાઈ શકે? આ તો ઠાકોરજી ચીર હરે, આ તો બરાબર ન કહેવાય. પ્રભુની લીલામાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી. કારણ કે પ્રભુ તો કેવલ ભક્તોના મનોરથો પૂરા કરવા જ પધાર્યા છે.